જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર। તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે આપણી ચેનલની અંદર 1K સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરા કરાવી દીધા। બસ આવો ને આવો સાથ અને સપોર્ટ આપતા રહેજો। આવતા વર્ષ સુધીમાં આપણે 1 લાખ સબસ્ક્રાઈબર આપણી ચેનલમાં પૂરા કરવાના છે અને જો તમારો બધાનો સાથ અને સપોર્ટ હશે તો આ પણ શક્ય બનશે। અને વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। અને હું અત્યારે આવી ગયો છું પાલનું ખૂબ જ લોકપ્રિય ગાર્ડન લેનિયર ગાર્ડનની અંદર, જ્યાં ઘણા બધા લોકો મોર્નિંગ વોક કરવા આવતા હોય છે, યોગા કરવા આવતા હોય છે અને ખાસ તો વ્લોગિંગ શૂટ કરવા માટે બધા આવતા હોય છે। તો આ ગાર્ડનની સંપૂર્ણ તમને માહિતી આપવાનો છું, આખો એક્સપ્લોર કરવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। અહીંયા ગાર્ડનની અંદર નાના બાળકોને રમવા માટે પણ ઘણા બધા અહીંયા સાધનો મૂક્યા છે અને અહીંયા શાંતિથી બેસવું હોય જુઓ તો અહીંયા ઘણા બધા નીચે બાકડા પણ મૂક્યા છે। અહીંયા વચ્ચે આવી રીતે રસ્તો બનાવેલો છે। અહીંયા ઘણા બધા લોકો મોર્નિંગમાં વોક કરતા હોય છે અને રાત્રે પણ અહીંયા ઘણા બધા લોકો ચાલવા માટે નીકળે છે। અત્યારે આ ગાર્ડન મને જો અત્યારે જોવા મળી રહ્યું છે। જેને પણ ખબર હોય ખાસ કોમેન્ટ કરીને કહેજો કે આનું નામ શું છે અને આને શું કહેવાય છે। આ વચ્ચે આ આખો આ બ્રિજ છે, હું તમને ત્યાં પણ આગળથી બતાવવાનો છું। અહીંયા સ્ટાર્ટિંગમાં ચડતી વખતે આખા લોખંડના દાદર બનાવ્યા છે, તમે જોઈ શકો છો। અહીંયા જુઓ ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી પણ કરે છે। અહીંયા જે વચ્ચેનું તમે જોઈ શકો છો એ છે આખું આરસીસીનું બનાવેલું, અને આ જો સાઈડમાં લોખંડનું બનાવેલું છે આખું આ, જેના કારણે આખો આ ગાર્ડનનો નજારો જ કંઈક અલગ આવે છે। અને આ ગાર્ડનની અંદર આવતા જ તમને એક મનને અલગ જ શાંતિ મળે છે। સામેની સાઈડ પણ રસ્તો છે નીચે આવવા માટેનો, પણ ત્યાં પણ અત્યારે રસ્તો બંધ કરી દીધો છે। અહીંયા સામેની સાઈડ અહીંયા કસરત કરવાના ઘણા બધા સાધનો પણ મૂક્યા છે। અત્યારે વરસાદના લીધે ઘણું બધું પાણી તમને ભરેલું જોવા મળશે। જુઓ હમણાં હું સામેની સાઈડ ઊભો હતો અને ત્યાંથી તમને મેં બતાવ્યું હતું, અહીંયાથી તમે જુઓ કે ત્યાં પણ ઘણું બધું બેસવાની વ્યવસ્થા છે ને આખું સીડી જેવું બનાવ્યું છે, ત્યાંથી પણ ઘણા બધા લોકો ફોટોગ્રાફી કરતા હોય છે। હવે પાછો હું ઉતરીને આગળની સાઈડ જાઉં છું। આ સાઈડ જુઓ કે સામેની બાજુ પણ આ મેઇન ગેટ છે, અને તમે આગળની સાઈડ આવશો ને તો ત્યાં એનો મેઇન ગેટ નથી, પણ તમે પાછળના રસ્તેથી પણ આવી શકો છો। અહીંયા વચ્ચે પણ આખું આ બનાવેલું છે, પણ અહીંયાથી અંદર અત્યારે રસ્તો બંધ કરી દીધો, તમે જોઈ શકો છો। વચ્ચે પાણી પણ આમ બહુ જ ખરાબ છે, કેમ કે આ વરસાદનું પાણી ને પછી આ બધું કચરો ને આમ તેને બધું આવતું હોય ને એની હિસાબે બધું આ ખરાબ થઈ ગયું હોય। જો તમે